હેલો વ્યુઅર્સ, આજે આપણે ગણપતિ બાપાને પ્રસાદ તરીકે કે કોઈ પણ ફેસ્ટિવલમાં બનાવી શકાય તેવી સ્વીટ બુંદી પરફેક્ટ માપ અને રીત સાથે બનાવીશું. તો સૌથી પહેલાં એક બાઉલમાં 250 ગ્રામ કરકરો બેસન લઈ લેવાનો છે. તેમાં 50 ગ્રામ આપણે જે રેગ્યુલર બેસન આવે છે તે એડ કરવાનો છે અને જોવે તેમ પાણી એડ કરતું જવાનું છે. અહીં મેં પહેલાં અડધો ગ્લાસ પાણી લીધેલું છે અને પહેલાં આ જ રીતે અડધો ગ્લાસ પાણી એડ કરી વિસ્કરની મદદથી વિસ્ક કરી લેવાનું છે, જેથી કરી તેમાં કોઈ પણ લમ્સ ના રહે. ફરી પાછું જોઈએ તેમ પાણી એડ કરતું જવાનું છે અને બેટર બહુ ઘટ પણ નહીં અને બહુ પતલું પણ નહીં તેવું રાખવાનું છે. અને તમારાથી પહેલી જ વખતમાં જો પરફેક્ટ બુંદી ના પડતી હોય તો તમે 10 મિનિટ સુધી આ જ રીતે બેટરને વિસ્ક કરશો તો બુંદી છે તે એકદમ પરફેક્ટ એકસરખી બનશે. ત્યારબાદ મેં અહીં ફૂડ કલર એડ કરેલો છે, જેથી કરી બુંદીનો સારો એવો કલર આવે. અને તમે વિડીયોમાં જોઈ શકો છો તે રીતનું બેટર રાખવાનું છે, બહુ ઘટ પણ નહીં અને બહુ પતલું પણ નહીં. બેટરને 10 થી 15 મિનિટ સુધી રેસ્ટ આપી દેવાનો છે. તો એટલી જ વારમાં આપણે ચાસણી બનાવી લઈએ. એક કડાઈમાં 500 ગ્રામ ખાંડ લીધેલી છે અને ખાંડ ડૂબે તેટલું પાણી એડ કરવાનું છે. ત્યારબાદ તેને ચમચાની મદદથી અને આમ જ આપણે બુંદી માટે એક તારની ચાસણી તૈયાર કરી લેવાની છે. અને એક તારની ચાસણી તૈયાર થઈ જાય એટલે તેમાં 3 થી 4 ટીપા લીંબુના નાખી દેવાના છે, જેથી કરી સુગર ક્રિસ્ટલ્સ ના બને. અને ત્યારબાદ કેસર એડ કરી દેવાનું છે. જો તમારે કેસર એડ ના કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને લગભગ આ ચાસણી 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. હવે તમે વિડીયોમાં જોઈ શકો છો કે એક તારની ચાસણી બનીને તૈયાર છે. તો હવે આપણે બુંદી પાડવાની છે. તો તેના માટે એક કડાઈમાં મેં અહીં ઘી લીધેલું છે. ઘી ગરમ થાય એટલે આપણે ઝારાની મદદથી બુંદી પાડવાની છે. તો આ રીતનો મેં ઝારો લઈ લીધેલો છે. ત્યારબાદ કડાઈમાં આ રીતે વચ્ચે ઝારો રાખી થોડું કડાઈથી ઉપર રાખવાનું છે અને બેટર નાખતું જવાનું છે. અને બીજા ચમચાથી વિડીયોમાં જોઈ શકો છો તેમ પટકાવતું જવાનું છે, જેથી કરી બુંદી છે તે એક સરખી ગોળ બનશે. અને આ રીતે જ થોડી થોડી બુંદી પાડવાની છે. એક સાથે બુંદી પાડી દેશો તો એકબીજા સાથે બુંદી ચીપકી જશે. અને ઘી પણ ઠંડુ ના પડે તેનું ખાસ ધ્યાન રાખવું, નહીંતર તમારી બુંદી છે તે બરાબર નહીં બને. ગેસની ફ્લેમ હાઈ ટુ મીડિયમ રાખવાની છે. તમે જોઈ શકો છો કે આ રીતે કરવાથી એકદમ પરફેક્ટ રાઉન્ડ બુંદી બનીને તૈયાર છે. તો હવે તેને એક ઝારાની મદદથી આ રીતે સતત ચલાવતા રહેવાનું છે અને એક સરખી તળી લેવાની છે. આ રીતે ચલાવવું જરૂરી છે, નહીંતર બુંદી છે તે લાલ બનશે. અને બુંદીમાં બબલ્સ થતા બંધ થઈ જાય એટલે કાઢી લેવાની છે. હવે બુંદી તળાઈ ગઈ છે, તેને ચાસણીમાં એડ કરી દેવાની છે. અને આમ જ બુંદીને ચાસણીમાં 2 થી 3 કલાક રાખી દેવાની છે. અને હું આ રીતે બધી જ બુંદી તૈયાર કરી લઈશ. અને જેટલી વખત તમે બુંદી પાડો એટલી વખત ઝારું પાણીની મદદથી સાફ કરતો જવાનો છે, નહીંતર તમારી બુંદી છે તે પરફેક્ટ નહીં બને. હવે વિડીયોમાં જોઈ શકો છો તે રીતની બુંદી તળીને તૈયાર કરી લેવાની છે. હવે બધી જ બુંદી તળાઈને તૈયાર છે અને મેં તેને ચાસણીમાં એડ કરી દીધેલી હતી. અને આ માપથી તમે બનાવશો તો 1 કિલો જેટલી બુંદી બનીને તૈયાર થશે. ત્યારબાદ જો બુંદીમાં
ચાસણી વધારે લાગતી હોય તો તેને આ રીતે ચાળણી કે ચારણામાં કાઢી લેવાની છે અને બધી જ ચાસણી નિતારી લેવાની છે. હવે બધી જ બુંદી તૈયાર છે તો તેને એક સર્વિંગ બાઉલમાં કાઢી લેવાની છે. ત્યારબાદ તેમાં 2 થી 3 મોટી ચમચી ઘી એડ કરી દેવાનું છે, જેથી કરી બુંદીમાં સારી એવી શાઇન આવે અને ટેસ્ટમાં પણ સારી લાગે. ત્યારબાદ કાજુ, બદામ અને કિસમિસ ટેસ્ટ સારો આવે તે માટે એલચીના દાણા અને કેસરથી ગાર્નિશ કરી સર્વ કરીશું. અને તમે વિડીયોમાં જોઈ શકો છો કે બુંદી કેટલી સોફ્ટ અને રસદાર બની છે. તો કોઈ પણ તહેવારમાં કે પ્રસાદ તરીકે જો તમે તમારા ઘરે આ રીતે બુંદી બનાવશો તો પહેલી જ વખતમાં પરફેક્ટ બનીને તૈયાર થશે. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ફરી પાછા નવી રેસીપી સાથે મળીશું.